તો મિત્રો જય માતાજી। આપણે આજે જઈ રહ્યા છીએ બોર ખાવા। અહીંયા આપણા સાઈડ બાજુમાં નદી આવેલી છે ઉમરદશી કરીને, ત્યાં બહુ જબ્બર પાક્યા છે। તો આપણે ત્યાં બોર ખાવા જઈ રહ્યા છીએ। મિત્રો આપણે આવી ગયા છે આ નદી છે, અહીંયા થઈને આ નદીનો રસ્તો જાય છે। તો મિત્રો આપણે આવી ગયા છે નદીમાં। હવે તો જોઈ શકો છો અહીંયા તો બધા બાવળિયા જ ઉગ્યા અને આ બોરડી છે, પણ આની બોર આવ્યા નથી। આ દેશી બાવળ છે, આ બાજુ પણ બધા બાવળ જ છે। તો મિત્રો જોઈ શકો છો નદીનો નજારો કેવો હોય તો તમે જોયો જ હશે। આ જુઓ ખાલી મિત્રો, આ બોરડી બોર આવ્યા હોય એવું લાગે છે। આપણે જોઈએ છીએ આ છે કે નહીં આયા છે, જોઈ લો। ચોક આયા, હજુ વધારે આયા નહીં। હું કોઈ યાર બોર કોઈ પાક્યા નહીં વધારે, મજા આવે એવું લાગતું નહીં। હું આ જોઈ શકો તો અહીંયા બોર આ કેવા છે, બહુ મીઠા છે પણ આ જોઈ શકો છો તમે। બોર જુઓ ખાલી, બોર છે બધા, ઉપર પણ છે। આપણે પોકઈએ એટલા જ ખાવાના હોય યાર, બહુ ઉપર નહીં જવાનું। જો લઈને ખીચામાં ભરવાના અને પછી ઘરે જઈને ખાવાના, ધોઈ નહીં એના વગર નહીં ખાવાના। બધા પાકા છોડ છે। ઉમરદશી કરીને નદી જાય છે, અહીંયાથી સીધી પાટણ નીકળે છે। મિત્રો દેશી બાવળ છે, આનું દાંતને કરવાથી દાંત થોડા સ્વસ્થ રહે છે। આ નદીમાં જોવા મળે છે અને રોડ પર પણ હોય છે, એવું નહીં કે નદીમાં જ હોય, રોડ પર પણ જોવા મળે છે। હાઈવે પર તમે આવતા હો છો, ઘણી બધી નદીઓ આવે છે। આપણે જ્યાં કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો આ બાવળિયા ઘણા બધા હોય છે, અલગ અલગ પ્રકારના દેશી બાવળ હોય છે, અડકાયા હોય છે, ઘણા બધા અલગ અલગ પ્રકારના બાવળ હોય છે। તો આ આંકડો છે, આપણે ગુજરાતીમાં ઓનો આંકડીઓ કહેવાય, ગુજરાતીમાં આપણે ગામડાવાળા આંકડીઓ કહીએ। હું પણ ભાઈ ગામડાનો જ છું, ખાલી આ તો આપણે રહીએ છીએ બજારમાં, બાકી આપણે ગામડાના જ છીએ। તો આપણે હવે બોર ખાઈ લીધા છે અને ફેમિલી સાથે બોર ખાવા આવ્યા હતા। તો હવે આપણે હેડે છીએ ઘરે, કેમ કે અંધારું થવાની તૈયારીમાં છે અને પછી રાતે શું છે મોડા સુધી ના રહે, નહીં તો ભૂંડ આવે, રોજ આવે, બધું આવે, પછી વાહન પડે તો ચોકણ જવાનું। આપણે હવે હેડે છીએ, આપણે જો રહીએ છીએ ત્યાં આપણી સાઈડ છે, અહીંયા થઈને આપણે જશું હવે આ વરણ પછી સાઈડનો। તો મિત્રો આપણે આવી ગયા છીએ, આપણે જો થઈને જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા છીએ। આપણી સાઈડ છે, તમને જે આગલા બ્લોકમાં બતાવી હતી રાત્રે, પણ આ બાજુનો ભાગ નહોતો બતાવ્યો, પાછળનો કંઈ જેટલું આવે એટલું જ બતાવ્યું હતું। આ જો પાછળનો ભાગ છે બધો, જો અહીંયા બની રહ્યો છે વોટર પાર્ક બને છે, પણ શું બનતા વાર લાગશે। તમને બતાવું, આગળ પણ જોવાલાયક છે, ત્યાં એક મકાન બની ગયું છે, બીજા બધા અહીંયા મકાનો જ આવે છે, કામ ચાલુ છે ને, પણ મજૂરો બધા દિવાળી કરવા ઘરે ગયેલા હતા, તો હજી આવ્યા નથી પાછા, એટલે આવશે એટલે બહુ મસ્ત મજા આવશે। કામ ચાલુ થશે ને એટલે જોવાની પણ મજા આવશે। આ જોઈ શકો છો અહીંયા કોઈ વોટર પાર્કનું પ્લાનિંગ ચાલી રહ્યું છે। ના આવી જો આરસીસીનો રોડ છે અહીંયા, બહુ મસ્ત ક્રિકેટ બોક્સ આવી ગયું। આ ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું છે કે જે બાળકો અને મોટા પણ માણસો રમી શકે, અને તેની આજુબાજુ છોડ પણ વાવવામાં આવે છે। જો તમે જોઈ શકો
જો આ ક્રિકેટ બોક્સ ડબલ બેટ ખેલવાનું જે સોસાયટીમાં આપણે રવા આવી એ માણસોને બહુ મસ્ત બનાવ્યું અને જોવા લાયક પણ છે. બાળકોને લઈને આવો તો મજા આવે. આ બધી કસરત કરવાની વસ્તુઓ છે. આમાં પણ સવારમાં શું છે, આ જો સવારમાં ઉઠીએ ને 3-4 વાગે તો કસરત કરવા તો પણ મજા આવે. જો આ બેસીને ગાડી ચલાવે એવું લાગે. આ પગ દુખાતા હોય એના માટે, આ પણ એના માટે જ છે. અને આ હાથ માટે જે આપણે તાકાત બનાવી હોય, આ પણ હાથની બોડી બનાવી હોય. ના સાયકલ છે. તો આ બધું મિત્રો જોવાલાયક છે. અને અહીંયા પણ આ રમવાનું જ છે બાળકોને. મસ્ત બગીચો પણ આપવામાં આવે છે. તો જોવાની બહુ મસ્ત મજા આવે એવું છે.